તો આ સાથે મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહેસાણાના વિસનગરનો યુવક છેતરાયો છે. જેમાં વિસનગરના પાલડી ગામનો યુવક છે તે છેતરાયો છે. આ સાથે કેનેડા જવા ઈચ્છુક યુવાન છેતરાયો છે. તો આ બીજી તરફ પાલડી ગામના કબૂતરબાજ એજન્ટોથી આ યુવક છેતરાયો. કેનેડાના PR વિઝા આપવાની લાલચ આપી હતી. વિઝાની લાલચ આપી ₹59 લાખ પડાવ્યા હતા. 2 વર્ષમાં ટુકડે ટુકડે પૈસા આપ્યા. વિસનગર પોલીસ સ્ટેશનમાં આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો મહેસાણા વિસનગરના પાલડી ગામનો યુવક છેતરાયો, જેમાં કેનેડા જવા ઈચ્છુક યુવક છેતરાયો છે. પાલડી ગામના કબૂતરબાજ એજન્ટોથી યુવક છેતરાયો છે. કેનેડાના PR વિઝા આપવાની લાલચ આપી અને રૂપિયા પડાવ્યા છે. તો આ મામલે તપાસ થશે. વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. 2 વર્ષમાં ટુકડે ટુકડે તેણે પૈસા પણ આપ્યા. યુવકે ₹59 લાખ આપ્યા હતા અને આ સાથે જ કેનેડાના PR વિઝા આપવાની લાલચ આપી. તો પાલડી ગામના કબૂતરબાજ એજન્ટથી યુવક છેતરાયો. તો મહેસાણાની આ ઘટના સામે આવી છે. મહેસાણા વિસનગરના પાલડી ગામનો યુવક છેતરાયો છે. કેનેડા જવા ઈચ્છુક યુવક છેતરાયો. કેનેડાના PR વિઝા આપવાની લાલચ આપી અને લાખો રૂપિયા પડાવ્યા હતા યુવક પાસેથી. આખરે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.